કોંડ ગામમાં ધ્રાંગધ્રા એપીએમસીના અગ્રણીએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એપીએમસીના હોદ્દેદાર પર ટોળાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત. ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામે એગ્રોની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગમાં મારામારી તેમજ ફાયરિંગનો બનતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ધ્રાંગધ્રા એપીએમસીના અગ્રણીએ આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ચર્ચા રહ્યું છે. ઘટનાને પગલે પોલીસ, એલસીબી, એસઓજી દોડી આવી તપાસ હાથ ધરી હતી. જો કે મોડી રાત સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામે એગ્રોની એક દુકાનનો ઉદ્ઘાટન પ્રસંગ હતો. ઉદ્ઘાટન પ્રસંગમાં ધ્રાંગધ્રા એપીએમસીના એક હોદ્દેદારનું નામ નિમંત્રણ પત્રિકામાં નહીં આવતા બોલાચાલી બાદ ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓ છે. ફાયરિંગ બાદ 10થી 12 શખ્સના ટોળાએ એપીએમસીના હોદ્દેદાર પર ઘાતક હથિયારોથી હુમલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ ઇજાગ્રસ્ત એપીએમસીના હોદ્દેદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ તથા મારીમારીના બનાવમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતાના પગલે પોલીસ, એલસીબી, એસઓજી દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં મોડી રાત્રિ સુધી આ બનાવમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. જો કે વહેલી સવારે બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા.